કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. ભક્તો, આજે આપણે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર એક નવી ટ્રાય કરવા માટે જઈ રહ્યા છીએ, જેની અંદર આપણે વિડીયો રિએક્શન આપવાના છીએ. દેટ મીન્સ કે હજારો લાખોની સંખ્યામાં ઇન્ટરનેટ ઉપર, સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વિડીયોઝ અપલોડ થતા હોય છે અને દિવસના હજારો વિડીયો અપલોડ થતા હોય, જેમાં દરેક વિડીયો આપણા કામના નથી હોતા. ઘણા બધા વિડીયોઝ છે, વધારે પડતા વિડીયોઝ છોડી દેવા માટે હોય છે, ભૂલી જવા માટે હોય છે, નથી જોવા એવા હોતા હોય છે. પણ એ મધ્યે એકાદ બે 5 વિડીયો એવા હોય છે કે જે આપણા દિલને ટચ કરી જાય, જે સાચા અર્થમાં આપણા જીવનને ઉપયોગી સાબિત થનારા હોય. આપણી ભાવિ પેઢીને, યુવાનોને, વડીલોને ઘણીવાર એ બધું સમજવા માટે કે જ્ઞાન કરવા માટે એ મહત્ત્વના હોય છે. એટલે ઇન ધ શોર્ટ કે કેવળ વાત કરવાથી કદાચ એ વાત મગજમાં બેસે ન બેસે, પણ જો વિડીયોઝ આપણને સામે દેખાશે, વિઝ્યુલાઇઝેશન થશે, તો એ વધારે અસરકારક સાબિત થશે. અને બસ એ જ વિચારથી મને એમ લાગ્યું કે સારા વિડીયો જે આપણે દરરોજ જોતા હોઈએ તો મને ગમ્યા છે, મને જો એ દિલને ટચ કર્યા છે, તો એ તમને પણ અવશ્ય ટચ કરશે જ. અને એમાંથી આપણને કંઈક બે સારી વાત સમજવા અને શીખવા મળશે. તો એક મનોરંજનના પાર્ટ રૂપે નહીં, પણ એક સારા ઉપદેશના રૂપમાં, એક સત્સંગના એક ભાગ રૂપે આપણે આ વિડીયોઝને જોઈશું અને એમાંથી બે સારી વાત સમજવા માટે પ્રયત્ન કરીશું. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. तो આ वीडियो अंदर આપણે જોઈ રહ્યા છીએ કે दौलत के दीवानो ये भी एक हकीकत है, बच्चे मूत गए मेहनत की कमाई पर, सन 2000 में बनी आज वीरान है, बुजुर्ग गुजर गए बच्चे विदेश गए. એક બહુ મોટી હવેલી આપણને દેખાઈ રહી છે અને એ હવેલી ઉપર વિમાન પણ આપણને જોવા મળી રહ્યું છે. અને જોઈએ છીએ તો કેવડી મોટી વિશાળ હવેલી છે. 2000ની સાલમાં લગભગ બનેલી, એટલે આજે ગણો કે 2025 ચાલે, 25 વર્ષનો સમય ગયો. એ વખતે બનાવનારા વ્યક્તિઓ જે હશે, એ ઘરના માલિકો હશે, અને કેટલા કોડ સાથે એ હવેલી બનાવી હશે. અને આપણે અંદર જોઈ શકીએ કે અંદર કેવી હવેલી છે, અંદર કેવી સુવિધાઓ મૂકેલી છે. જો હવે અંદર ઘૂસીએ છે, બહુ મોટા રાજમહેલ જેવી આપણને લાગે છે. જો નીચે મકરાના માર્બલ પથ્થર રાખેલો છે, દિવાલો જો 2000ની સાલમાં કેટલી સરસ. અને જો સીડીઓ જુઓ, સીડીઓ ઉપર પણ માર્બલ પથ્થર છે. નીચે આખું ફર્શ જુઓ તમે, લાકડાનું સરસ આખું ફર્નિચર કરેલું છે, ડિઝાઇનિંગ બધું જુઓ તમે. ઓહો, ઘરની બહાર નીકળીએ છીએ તો આગળ સામે સ્વિમિંગ પુલ છે, ઝૂંપડી બનાવેલી છે, બ્લોગ નાખેલા છે આગળ. હાય હાય, મોટી આમ રાજાનો મહેલ હોય ને એવું લાગે છે, આગળ સ્વિમિંગ પુલ છે. તો કહેવાનો મતલબ છે કે બનાવનારા વ્યક્તિ કેટલા લાડકોડથી આ બનાવી હશે. 25 વર્ષનો સમય ગયો અને વડીલો હતા જે બનાવનારા, એ ગુજરી ગયા અને બાળકો એમના જે હતા એ વિદેશ જતા રહ્યા. તો આખીરમાં એ જે બનાવેલી વસ્તુ છે હવે ધૂળ ખાય છે. તમે જુઓ છો ને કે ખંડેર જેવી હાલતમાં પડ્યું છે. ભૂત બંગલો સાબિત થાય, ટૂંકમાં કહીએ તો. પણ કહેવાનો મતલબ મને એમ વિચાર આવે છે કે આ જોયા પછી આપણને ખબર પડવી જોઈએ કે જે વસ્તુ ઉપર હાલ આપણે જે ભાર આપી રહ્યા હોઈએ, જે વસ્તુને આપણે હાલ મહત્વ આપી રહ્યા હોઈએ, એ વસ્તુની કિંમત આવતા આગામી અમુક સમય પછી એની કશી જ કિંમત હોતી નથી. એટલે બહુ દુઃખી ન થવું. ઘણીવાર આપણી ઈચ્છા પ્રમાણે આપણને મળી જાય વસ્તુ તો ભગવાનની કૃપા સમજવી, ન મળે તો કંઈ વાંધો નહીં. કારણ કે હાલ આપણે જેને મહત્વનું સમજીએ છીએ, આપણી ભાવિ પેઢી કે આગળના 2-5 વર્ષ પછી એ સારી કિંમતનું બનશે કે નહીં બને, કે રહેશે કે નહીં રહે, એ આપણને કશી ખબર નથી. એટલે દુઃખી ન થવું, બસ ભગવાન ઉપર ભરોસો રાખી અને જીવન જીવવું જોઈએ. અને ભક્તિ કેવી રીતે વધારી શકીએ, બસ એવો પ્રયત્ન કરવો જોઈએ, એવું મારું મંતવ્ય છે આ વિડીયોને જોયા પછી. ચાલો નવો એક વિડીયો જોઈએ છે. બસ વિડીયો પૂરો થઈ ગયો. 5 જ સેકન્ડનો વિડીયો છે આ. એ વિડીયોની અંદર કૂતરું દોડી રહ્યું છે, પણ અનફોર્ચ્યુનેટલી એના ગળે દોરી બાંધેલી છે અને દોરાની સાથે છેલ્લે દોરીના છેડે હાડકું બાંધેલું છે. ઓબ્વિયસલી હાડકા પાછળ કૂતરું દોડે, પણ એને ખબર નથી કે
મારે પાછું વળીને એ હાડકાને પકડવું જોઈએ. 1 સેકન્ડ માટે જો ઊભું રહી જશે ને વિચારશે તો ખબર પડી જાય, પણ ના, કૂતરું છે ને એને ક્યાં ખબર પડવાની છે. એને દોડાદોડ કરે છે. જો 2 થાંભલાની વચ્ચે છે એ દોડાદોડ કરે છે. જો ફરીવાર દેખાડું, જો એમ લાગે પહોંચી ગયું, પણ ત્યાં પાછું દૂર થઈ જાય છે. એટલે મને એમ લાગે છે કે આ આપણને ઉપદેશ એવો આપે છે કે બસ આપણે પણ કંઈક કૂતરું હાડકા પાછળ દોડે છે, એમ આપણે બધાય, મતલબ માણસ માત્ર, કોઈ ધન પાછળ, કોઈ સંપત્તિ પાછળ, કોઈ સ્ત્રી પાછળ, કોઈ પુત્ર પાછળ, કોઈ પરિવાર પાછળ, કોઈ માન સન્માન, માન મોભા માટે, કોઈ પણ રીતે પંચ વિષય જે કયા છે, લોભ, કામ, સ્વાદ, સ્નેહ, માન, દુનિયા આખી બસ આની અંદર જ ઘૂમી રહી છે ને. કૂતરા માટે હાડકું મહત્વનું છે, એમ આપણે બધા માટે આ મહત્વનું છે. તો ઇન ધ સેન્સ કે કૂતરું જો 1 સેકન્ડ માટે ઊભું રહીને વિચારશે તો ખબર પડશે. નીચે મેसेज બહુ સરસ લખ્યો છે, સોલ્યુશન નિકાલने से पहले प्रॉब्लम को समझना जरूरी है. કૂતરું જો ઊભું રહીને વિચારશે તો ખબર પડશે, પણ એ ઊભું ના રહી શકે, એના સ્વભાવને આધીન છે. બસ એ જ રીતે માણસ માત્ર હાલ દુનિયાની અંદર દોડી રહ્યા છે, કૂદી રહ્યા છે અને પોતાના સ્વભાવને આધીન થઈ અને ભટકી રહ્યા છે. પણ 1 સેકન્ડ પૂરતા પણ જો ઊભા રહી જશે તો પણ કદાચ પ્રોબ્લેમ પકડાઈ જશે કે આપણે શા માટે આ દુનિયામાં આવ્યા છીએ અને શું કરી રહ્યા છીએ અને શેની પાછળ ભાગી રહ્યા છીએ, હે ને. બસ આવી વાત છે. બહુ સરસ મજાનો વિડીયો હતો. વિડીયોની સાઇઝ કેવડી લાંબી ટૂંકી છે એ મહત્વનું નથી હોતું. 5 જ સેકન્ડનો વિડીયો છે, પણ જો કોઈ યોગી આ વિડીયો જોવે તો એ સાચા અર્થમાં વૈરાગી બની જાય, અને જો કોઈ ભોગી આ વિડીયો જોવે તો એ વિશેષ ભોગી બની જાય. બસ એવી વાત આપણને આ દેખાડી રહ્યું છે. જોઈએ છે ત્રીજો વિડીયો. थोड़ी की चोट से भी खुलता है, लेकिन चाबी से खुला ताला बार बार काम आता है. और એક નાનકડો એવો છોકરો આ વાત કરી રહ્યો છે. જો વ્યક્તિ કોઈ કેવડો છે એ મહત્વનું નથી, પણ વાત શું થઈ રહી છે, મેસેજ શું મળી રહ્યો છે એ મહત્વનું છે. તાળું છે એ 2 પ્રકારે ખુલતું હોય છે. એક હથોડીની ચોટથી ખુલતું હોય છે અને બીજું ચાબીથી ખુલતું હોય છે. છોકરો શું સમજાવે છે? थोड़े की चोट से खुला ताला केवल एक बार काम आता है, इसलिए संबंधों के ताले को क्रोध के हथौड़े से नहीं बल्कि प्रेम की चाबी से खोले. વાહ વાહ વાહ. આજકાલના સમયની અંદર દુનિયામાં બસ આ જ પ્રોબ્લેમ છે ને કે ક્રોધના આવેગમાં આવી, આવેશમાં આવી અને લોકો સંબંધોના જે તાળા છે એના ઉપર હથોડો મારતા હોય છે. અને એ હથોડાથી ખુલેલું તાળું એ ખુલી તો જવાનું છે ને. તાળું તો તાળું છે, સામાન્ય વસ્તુ છે, પણ એ ફરીવાર પાછું કામ નથી લાગતું. અને જો ચાવીથી ખુલેલું હોય, મતલબ કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશનવાળી વાત છે. સોલ્યુશન હોય જ, એની ચાવી હોય જ. પછી ચાવીથી જો ખોલીશું તો ફરીવાર પાછું ઉપયોગમાં આવી શકશે. સંબંધો છે બસ એ કંઈક તાળા જેવા જ છે, એને ખોલવા બંધ કરવા માટે ચાવીનો ઉપયોગ કરો. મતલબ કે વિનય, વિનમ્રતા, હે ને, પરસ્પરની જે લાગણી છે એનો ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ક્રોધરૂપી હથોડાનો. જો ક્રોધરૂપી હથોડાનો ઉપયોગ કરીએ તો એ વાર નથી લાગતી, મતલબ તૂટી જાય છે, ફરીવાર એનો ઉપયોગ નથી થતો. એટલે હું ઘણીવાર કહું છું કે સંબંધ છે ને, સંબંધોમાં ગાંઠ પડે, સમજો વાતને, પણ એ ગાંઠને કાપવી ન જોઈએ. જો ગાંઠને કાપીશું તો ફરીવાર જોઈન્ટ કરવા માટે પણ પાછી ગાંઠ જ મારવી પડશે. એ ગાંઠને ખોલવા માટે પ્રયત્ન કરવો, ગાંઠને કાપવા માટે પ્રયત્ન ન કરવો. જો ગાંઠ ખોલીશું, ગાંઠ છૂટી ગઈ તો ફરીવાર પાછો દોરો છે એક સરખો એક જેવો જ થઈ જશે. બહુ સરસ મજાની વાત છે. મને તો બહુ વિડીયો ગમ્યો. જોઈએ છીએ નેક્સ્ટ વિડીયો. અમિતભાઈ શાહ તમને સૌને આગ્રહ છે કે મિત્રો, સમય ક્યારેય કોઈના અનુકૂળ નથી હોતો, ક્યારેય નથી હોતો. વાહ. અમિતભાઈ શાહ વાત કરતા હોય એટલે આપણે બધાએ સાંભળવું જોઈએ. ખરેખર મોટા ભાઈ પાસેથી સમજો કે મોટા માણસ કેવી રીતે બને. સમય ક્યારેય કોઈને અનુકૂળ નથી હોતો. બહુ સરસ વાત છે. તમારે મોટા માણસ બનવું હોય તો એક વાત યાદ રાખજો, સમય ક્યારેય આપણા અનુકૂળ નથી હોતો, એને આપણા અનુકૂળ બનાવવો પડતો હોય છે. પછી અનુકૂળતા જ અનુકૂળ. ક્યાં વાત છે. જો સમય કોઈને અનુકૂળ ક્યારેય હોતો નથી, બનાવવો પડતો હોય છે. એને પોતાની જિંદગી આખી એ પોતાના કરિયરમાં આપી છે અને એ આજ જે સ્ટેજ ઉપર ગૃહમંત્રીના સ્ટેજ ઉપર બેઠા છે તો મતલબ કાંઈક તો એણે જોયું હશે, જાણ્યું હશે, અનુભવ્યું હશે. અને મેં તો અમિતભાઈ શાહના પહેલાંના જે સ્ટ્રગલના દિવસો હતા એની વાતો મેં સાંભળી છે, તો ખરેખર આપણને આ વાત ટચ થાય છે. જે હાલ વાત કરી રહ્યા છે એ એમને મેચ થાય છે એની વાત સાથે, કે ભાઈ કેવી માથાકૂટ ને કેવી સ્ટ્રગલ એ વખતમાં થઈ હોય છે.
બહુ સરસ વાત કરી છે કે સમયને સાનુકૂળ આપણે થવાનું હોય છે, સમય આપણી સાનુકૂળ નથી થતું હોતું. બહુ સરસ વાત છે. અને જે જીવનમાં લક્ષ્ય નક્કી ના કરે અને લક્ષ્યની પાછળ જરોની જેમ જીતથી ચોંટી ના પડે, ક્યાં વાત. એ ક્યારેય મોટા ના થઈ શકે. મોટા થવું હોય તો લક્ષ્ય પણ મોટું રાખો. વાહ વાહ વાહ, કેટલી સરસ વાત કરી છે. જ્યાં સુધી જિંદગીમાં લક્ષ્ય જ બાંધેલું નથી તો એ વ્યક્તિ ક્યાં મોટો થવાનો છે? લક્ષ્ય જ બાંધેલું નથી તો એ ક્યાં પહોંચવાનો છે? ટાર્ગેટ તો લાઈફનો હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હવે આ વાત જો લૌકિક અને આધ્યાત્મિક બંને રીતે આ વાત લાગુ પડતી હોય છે. આધ્યાત્મિકતામાં જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે જો લાઈફમાં ટાર્ગેટ જ નથી બાંધેલો કોઈ પ્રકારનો તો શું કરવાના છે? આધ્યાત્મિક જીવનમાં પણ જ્યાં સુધી સ્ટેજ નક્કી નથી કર્યું કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે, મારે આ સ્થિતિ સુધી પહોંચવું છે, તો એ બી આગળ નહીં વધી શકે. અને એવી જ રીતે એઝ વેલ એઝ લૌકિક જીવનમાં પણ એવું જ છે. હાલના યુવાનોને પકડીને ઊભા રાખવું તો ખબર પડે કે ભાઈ એનો ટાર્ગેટ જ લાઈફના હોતા નથી ને, બસ ટાઈમ પાસ થાય છે, બસ જીવન પસાર થાય છે, જેને આપણે સર્વાઈવ થઈ રહ્યા છે, બસ મોટા થઈ રહ્યા છે, બસ એવી વાત જ છે ખાલી. સાહિત્યકારો એક બહુ સરસ જોક્સ કહે છે ને કે કોઈ પત્રકારે જઈને ગામડાના ભાભાને પૂછ્યું કે દાદા દીકરા કેટલા છે? તો કે 3. અચ્છા, તો ક્યાં રહે છે? તો કે સિટીમાં. તો કે શું કરે છે? તો કે બસ મોટા થાય છે. કે મોટા થાય છે મતલબ? તો કે ભાઈ ઘી અહીંથી મોકલાવીએ છીએ, દૂધ છાશ અહીંથી મોકલાવીએ છીએ, અનાજ કઠોળ કરિયાણું બધું અહીંથી મોકલાવીએ છીએ. તો કે સિટીમાં બસ મોટા જ થાય છે ને, ખાલી બીજું કાંઈ કરતા નથી. તો બસ લાઈફમાં દુનિયા બસ વધારે માત્ર આવું જ છે, બસ મોટા થઈ રહ્યા છે, ટાઈમ પાસ કરી રહ્યા છે. પણ એક લક્ષ્ય સાથે જો ચાલે તો ખરેખર આગળ પહોંચાતું હોય છે. મોટાભાઈ પાસેથી આ વાત શીખવી જોઈએ અને એ કહેવા માટે અધિકારી છે, પોતે અનુભવી છે. અમિત શાહ માટે માન છે. जो भेजी थी दुआ वो जाके आसमां. વિડીયોની અંદર આપણને એક માજી છે એ શાકભાજી વેચતા હોય એ દેખાય છે. બહુ નોર્મલ વાત છે, પણ વરસાદની અંદર ભર વરસાદમાં વરસતા વરસાદમાં એ શાકભાજી વેચી રહ્યા છે અને ઉપર જે લખ્યું છે મજબૂરીઓને દસ્તક દે રખી હૈ વરના મેં ભી અપને બાપ કી શહેઝાદી હુઆ કરતા હતા. ક્યાં વાત છે, કેટલી સરસ વાત છે. જ્યારે દાદીમાં નાના હશે ત્યારે એ પણ પોતાના પિતાના લાડલા જ હશે ને, એમ કહેવાનો મતલબ એ છે કે પણ મજબૂરી છે ને. કોઈ વ્યક્તિ લાઈફમાં જે કામ કરતો હોય છે કંઈ એને શોખ નથી હોતો. વરસતા વરસાદની અંદર એને પણ હક છે ને કે પોતાના પરિવાર સાથે કે પોતાના ઘરે જઈ શાંતિથી બેસે. ઠંડી લાગતી હોય તો કદાચ એ ગરમ ગરમ ભજીયા ખાઈ શકે, જે આપણે નોર્મલ લોકો આનંદ કરતા હોય વરસાદની ઋતુમાં. પણ કંઈક મજબૂરી હશે ને એમ. આ વિડીયો જોયા પછી મને જે વિચાર આવે એમ લાગે કે ભગવાને આપણને આપ્યું હોય, આપણને ભગવાને સુખિયા કર્યા હોય તો કેટલી આપણે પર દયા કરી છે. વિચાર ઘણીવાર આપણને એમ થતું હોય કે આપણે સ્ટ્રગલ કરીએ છીએ, આપણે મહેનત કરીએ છીએ, આપણે આમ કરીએ છીએ, આપણે એટલા દુઃખી છીએ. એટલે પાછળ વળીને જોઈએ તો ખબર પડે કે આપણી પાછળ બી કેટલા લોકો છે કે જેને જે આપણને મળ્યું છે એ નથી મળ્યું હોતું. રહેવા માટે આપણને ઘર મળ્યું હોય છે, પહેરવા માટે વસ્ત્રો મળ્યા હોય છે, ખાવા માટે આપણને 3 ટાઈમ 5 ટાઈમ જે ખાવું મળી રહેતું હોય છે. સમજો તો કઈ વાતનું દુઃખ છે? મને ઘણીવાર એ વિચાર નથી આવતો કે મોટા મોટા ફિલ્મ સ્ટારો, મોટી મોટી હસ્તીઓ જે કરોડોપતિ હોય છે તો એ આપઘાત કરે છે, એ મરી જાય છે. ઊંચી બિલ્ડિંગ ઉપરથી કૂદીને મરી ગયા આપણે સમાચાર મળતા હોય. એટલે શા માટે એમ? શું એના જીવનમાં ઘટે છે? જો આ ગરીબ માજી છે એ જે બિચારા શાકભાજી વેચીને પોતાનું ગુજરાન પૂરું કરતા હોય છે તો એ આખું જીવન પસાર કરી નાખે છે. મતલબ જ્યાં સુધી એનું મોત નથી આવતું ત્યાં સુધી એ ખુશીથી એ જીવન પૂરું કરે છે. અને જેની પાસે લાખો કરોડોની સંપત્તિ છે, સમાજની અંદર સારું નામ કમાણા હોય છે, માન મોભો પ્રતિષ્ઠા સન્માન બધું પ્રાપ્ત થયું હોય છે, છતાં પણ એને જીવન ટૂંકાવાનો વારો આવે છે. મતલબ કાંઈક તો મિસ્ટેક રહી છે. જો આ વિડીયો તે દરેક ભાવમાં આપણે લઈ શકીએ કે ભાઈ જરૂરિયાતો મહેનત કરવા માટે મજબૂર પણ કરે છે, અને બીજું કે જો સમજણ હશે તો એ મહેનતની અંદર પણ તમને મીઠાશ આવશે, એ મહેનતની અંદર પણ તમને આનંદ અને ખુશીની એ મહેસૂસ તમને થશે. જો આજે બિચારા હસે છે અને હસતા આપણને દર્શન કરે છે. વરસાદ પણ પાછો ઘણો પડે છે, એવું નહીં કે ખાલી 2-5 ટીપા પડતા હોય. આસપાસમાં પાણી ભરાયેલા પડ્યા છે.
પણ મજબૂરીઓને દસ્તક દે રખી, બસ એ વાત છે. વાહ વાહ વાહ, આજના યુવાનોને આ વાત ખરેખર સમજવી જોઈએ. બહુ સરસ વિડીયો છે. हाय, माय नेम इज़ भूमि एंड आई एम बैटलिंग विद कैंसर. और मुझे इस वक्त पे रियलाइज हुई दैट કેન્સર પેશન્ટનો એક વિડીયો છે અને એ દુનિયાના 800 કરોડ લોકો, મતલબ કે ટોટલ વર્લ્ડ પોપ્યુલેશન 8 અબજની વસ્તી છે દુનિયામાં, દરેકને આ મેસેજ આપી રહી છે. જો હવે એ લેડીઝ છે કે જેન્ટ્સ એ મહત્વનું નથી, પણ કેન્સર પેશન્ટ છે, લાઈફના છેલ્લા સ્ટેજ ઉપર છે, એને પોતાનું મોત દેખાય છે અને એ વ્યક્તિ વાત કરી રહી છે, એ મહત્વનું વાત છે. શું સંદેશ આપે એ જોવાનું છે. हेल्थ से ऊपर कभी कोई चीज़ थी ही नहीं. हमें हाँ। हर चीज़ इम्पोर्टेंट लगती है तब तक जब तक हमारी हेल्थ ठीक है. બધી વસ્તુ ત્યાં સુધી જ સારી લાગતી હોય છે જ્યાં સુધી આપણી હેલ્થ સારી હોય છે. શરીર સારું છે ને ત્યાં સુધી આપણને સારા કપડાં પહેરવા પણ ગમે, સારું ખાવું પણ ગમે, ફરવા જવું પણ ગમે, હે ને, કોઈ સાથે લડવું પણ ગમે અને કોઈને પ્રેમ કરવો પણ ગમે. પણ ક્યારે? જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી. મેઇન વસ્તુ શરીર છે, જો સમજો. અને શાસ્ત્રોમાં, હું તો જ્યાં સુધી શાસ્ત્રોને મેં સમજ્યા છે, વાંચ્યા છે, જાણ્યા છે ત્યાં સુધી કહું તો શરીરને પણ ધર્મ પાળવાનું એક સાધન કહ્યું છે. શરીર સારું નથી તો શું ધર્મ પાળવાના, શું ભક્તિ કરવાના, શું ભજન કરવાના? અને જો આ વાત છે ને એ આપણા કોન્સેપ્ટ સાથે પણ મેચ થાય છે. ઘણા લોકો ક્વેશ્ચન કરતા હોય છે કે સ્વામી તમે સાધુ થઈને શું રેસીપી બનાવતા શીખવાડો છો, સાત્વિક રેસીપીને બનાવું, ખવડાવું, રસોઈ બનાવે, એ તો બધું એ બીજી દુનિયા આખી કરે જ છે. એટલે નહીં કરતા કોઈ. દુનિયા તો બસ ભામે ચડાવે છે, દુનિયા તો બસ ખરાબ ખાવાની જ વાતો કરે છે ને. માંસાહાર કરવો કે તામસી ખાણા પીણા ખાવા કે દારૂ પીવા કે બસ એ જ વાત કરે છે ને. તો સારા માણસો સારી વાત નહીં કરે, સારું ખાવા પીવાનું નહીં ખાતા પીતા શીખવાડે તો કોણ વાત કરશે? કારણ કે તમે જે હાલ ખાઈ રહ્યા છો, બજારમાં જે મળી રહ્યું છે એ તમને સારું લાગે છે, વાસ્તવિકતામાં સારું છે નહીં. હું પ્રયત્ન કરીશ કે આપણો નેક્સ્ટ વિડીયો જે આવે ને આ રીતનો રિએક્શન વિડીયો, એની અંદર હું તમને એ રિયાલિટીથી વાકેફ કરાવીશ કે ભાઈ હાલ બજારમાં શું મળી રહ્યું છે, શું આપણે ખાઈ રહ્યા છીએ. તમને મને એમ લાગે છે કે પનીર આપણે બજારથી લાવીએ છીએ, પનીર ઓરિજિનલ હોય છે. પનીરની વાત નથી, દરેક વસ્તુ ખરાબ છે. પણ કેટલુંક આપણે ત્યાગ કરીશું? ટૂંકમાં સાર એટલો છે કે મૂળ વાત એટલી સમજવાની છે કે ખરેખર સાચા અર્થમાં શરીર સારું નથી ને ત્યાં સુધી બધું જ ખોટું છે, બધું જ ફેલ છે. લાખો કરોડ રૂપિયા હશે પણ જો કેન્સર આવ્યું તો શું કરવાનું લોકો? હાલના ટાઈમમાં તો હવે આપણા શરીર એવા થઈ ગયા કે કેન્સરની સામે લડી શકીએ એવું આપણા શરીર રહ્યા નથી. કારણ કે જે કંઈ ખાઈએ છીએ બધું પ્રોસેસિંગવાળું હોય છે, બધું જ કેમિકલ્સવાળું ખાઈએ છીએ. તમે દૂધ ખાઈએ છીએ ને તો દૂધ પણ કેમિકલવાળા થઈ ગયા છે. કઈ વસ્તુ સારી મન કહો તમે? હળદરની અંદર, લાલ મરચાંની, બધાની અંદર ભેળસેળ આવે છે. હવે તો હમણાં બજારમાં જોયું છે તો ચોખા જે છે, ભાત, એ પણ નકલી બનવા માંડ્યા છે. અરે હમણાં મેં વિડીયો જોયો તો કે લસણ પણ ડુપ્લિકેટ બનવા માંડ્યા. લસણ અને એ બી ડુપ્લિકેટ. ક્યાં દુનિયા પહોંચી ગઈ વિચાર કરો. આ ડુપ્લિકેટ લસણ ખાઈને આપણે જે આપણા શરીરને મોટું કરતા હોઈએ તો શું કેન્સર સામે લડવાના લોકો? એ વાત આ કરી રહ્યું છે, જોઈએ છે. ये बताओ, जब शरीर ही नहीं सही होगा तो तुम क्या करोगे? कुछ नहीं कर पाओगे. So what I mean is कि take care of your health, be it physically, mentally. इससे पहले कि ज़्यादा देर हो, this is a reminder from my ज़्यादा देर हो इससे पहले रिमाइंडर વિડીયો है. બસ હું એ જ કહેવા માગું છું કે મોડું ન થઈ જાય લાઈફમાં, ત્યાં સુધીમાં હજી પાછા વળવાનો સમય છે. હજી ફિઝિકલી થોડાક એક્ટિવ બનો, મેન્ટલી હેલ્ધી રહેતા શીખો, ખોટા કજિયા કંકાસ ઝઘડાને મગજની અંદર ટેન્શનને ના ઘુસાડો, હેલ્ધી રહેતા શીખો, હેપી રહેતા શીખો. જે કંઈ કરી રહ્યા છીએ, જે કંઈ આપણી પાસે છે એનાથી સંતોષ જો રાખતા શીખીશું તો ખરેખર મેન્ટલી હેપીનેસ આપણે અનુભવાશે. અને એ મેન્ટલી હેપીનેસ છે એ પણ આધ્યાત્મિક દુનિયાની અંદર બહુ મોટી વાત એને કહેવામાં આવી છે. તો જ તમે ભજન ભક્તિ વિશેષ કરી શકો, બાકી તો શું કરી શકીએ આપણે? બહુ સરસ મેસેજ આપી રહ્યા છે. साइड, क्योंकि मैंने वो गलती करी तो आई वांट कि आप लोग वो गलती ना करो. टेक केयर ऑफ योर हेल्थ एंड बी हैप्पी. छोड़ दो सब टेंशनों को. आधी प्रॉब्लम हम सिर्फ टेंशन लेके लेते हैं. आधी प्रॉब्लम हम सब टेंशन को पकड़ के ही पालते हैं, बस यही बात है ना. જે કંઈ ઉડતી
પ્રોબ્લેમ્સ હશે બસ આપણે એને લઈ લઈએ છીએ અને આપણા મગજની અંદર ઘૂસડી દઈએ છીએ. ના, ટેન્શનને ભૂલતા શીખો અને હેલ્ધી અને હેપી જીવન જીવતા શીખો. બસ એ જ આ વિડીયોનો સાર છે. કદાચ વિડીયો લાંબો થયો હશે તો માફ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે જે કંઈ શીખ્યા છીએ, જે સમજ્યા છીએ, કોઈના દ્વારા આપણને સમજવા મળ્યું છે તો એ આપણા માટે સારી જ વાત છે. કારણ કે શાસ્ત્રો એમ કહે છે કે સારી વાત તો દુશ્મન પાસેથી પણ સાંભળવી જોઈએ. પણ આની અંદર જે કંઈ આપણે સમજ્યા છીએ, શીખ્યા છીએ, કોઈ દુશ્મન નથી, પણ પોતાના અનુભવ દ્વારા આપણને એ મેસેજ આપી રહ્યા છે કે આપણે શું કરવું જોઈએ. બીજાએ કરેલી ભૂલ છે એનાથી આપણે જો શીખી જઈએ તો આપણે એ નુકસાની ન ભોગવવી પડે. અને આપણે ટ્રાય કરીશું, પ્રયત્ન કરીશું કે આવા વિડીયોઝ આપણે લાવતા રહીએ. અને આઈ હોપ કે તમને બધાને ગમશે. અને જો ગમે તો અવશ્ય પ્રેમ આપજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.